નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે રતનલાલ જાટ જોડાઈ ગયા છે. આજે પોલીસ દ્વારા એક નવો ખુલાસો કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ગોંડલમાં રાજકુમાર જાટના મોતના મામલે જે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો હતો એ રિપોર્ટમાં 42 જગ્યાએ ઈજાના નિશાન જાણવા મળ્યા છે અને પ્રથમ દ્રષ્ટિએ આ અકસ્માત હોય તેવું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે. राजकुमार जी, आपको क्या लग रहा है? पुलिस तो कह रही है कि ये एक एक्सीडेंट है। बिल्कुल एक्सीडेंट नहीं है और मेरे बेटे की हत्या की गई है और उसको मार के डाला गया। अब मेरे को पूरा विश्वास हो गया। पहले डाउट था, लेकिन इन लोगों ने जिस तरह से मेरे को 4 दिन तक घुमाया, और जबकि बॉडी इन्हीं के हॉस्पिटल में, सिविल हॉस्पिटल में पड़ी हुई थी, तो इन्होंने ये कह रहे थे कि आपका बेटा ढूंढ रहे, तो उसका फोटो ही मेरे को दिखा देते तो भी मैं पहचान जाता। तो इन्होंने आपको कुछ क्यों भी जी जी बताइए। मतलब ये अगर मेरे बच्चे की ढूंढ रहे थे और इन्होंने क्राइम ब्रांच की टीमें लगा रखी थी और इन्हें विजिलेंस टीम लगा रखी थी, बच्चे को ढूंढ रहे थे, तो मैंने पहले दिन से ही इनको मैंने रिपोर्ट दे दी थी एसपी साहब को, जिसमें डिटेल मैंने बता दिया था कि मेरे बेटे के साथ क्या क्या हुआ है। और इनके मतलब भूतपूर्व जो जयराज सिंह जी जडेजा है, उनके बंगले के ग्राउंड फ्लोर में बच्चे के साथ मारपीट हुई है, और मैच छुड़ाने गया तो मेरे साथ भी उन लोगों ने मारपीट की। और उन लोगों ने इस बात को, उनको पूरा पता था, तो भी इस दिशा में उन्होंने क्यों नहीं मतलब एफआईआर दर्ज की और क्यों नहीं कार्रवाई की? 4 दिन तक मेरे को क्यों गोल गोल इधर घुमाया? फिर बाद में પણ રતનલાલજી, પણ સવાલ એ છે ને કે જયરાજસિંહના ઘરના પણ સીસીટીવી સામે આવ્યા છે. જયરાજસિંહના ઘરના ये बिल्कुल સીસીટીવીમાં आधा તમે अधूरा છે, બિલકુલ આધા અધૂરા છે. જે મેન ઘટના છે ઈ લોકો દેખાડતા નથી. થોડોક દેખાડ્યો અને ઈ થોડોક આધો અધૂરો છે, એમાં છેડછાડ કરેલી છે, એમાં ઈ ઘટના એમાં દેખાડી જ નથી. થોડોક જ દેખાડ્યો એમાં. થોડો એટલે તમને કેટલી મિનિટનો લાગે છે? તમે લોકો ત્યાં કેટલી મિનિટ સુધી હતા? यहाँ लगभग ये लोग को है ने 10 मिनट तो यहाँ राख्या ज अमने एम 10 मिनट तो 10 થી 15 મિનિટ તો મારામારી કરી જ હતી. તેમાં હું કઈ ગયો તો ને છોકરાના બચાવવામાં હતો, એટલે હું એ ટાઈમ ઈ છે કે 15 મિનિટ થી તો ઓછા હોય જ નહીં. એ લોકો ખાલી 1 મિનિટ પૂરો ન દેખાડે ને એમાં થોડોક હું મને બેસતો ને ઈ દેખાડે છે. છોકરાને થોડોક દેખાડે, બાકી માર્યો ઈ ક્યાં, ઈ પાછો કેવી રીતે આવ્યો, ઈ ક્યાં ગયો, સીસીટીવી ફૂટેજ ઈ બધું ક્યાં ગયો? અચ્છા, ત્યાં એ સીસીટીવી ફૂટેજમાં ગણેશ જાડેજા પણ દેખાય છે, ગણેશ ગોંડલ. તમારું શું માનવું? ઈ બધું ઓલો મારવાનો આદેશ ઈ જ દીધો તો કે હાલો ચાલુ થઈ જાઓ. ઈ અવાજ ક્યાં ગયો? ઈ બોલતો હતો, ઈ ક્યાં દેખાડ્યો? ઈ પોતે મારે 2 લાફા માર્યા, ઈ ક્યાં દેખાડતો હતો? છોકરા ઉપર બધે તૂટી પડ્યા હતા, ઈ સીસીટીવી ફૂટેજ માંથી ક્યાં ગયા? ઈ બધી આખી ઘટના જ ઈ લોકોએ કાઢી નાખી છે કે થોડોક જ દેખાડ્યો મને. હાવ બહાર જાહેર કર્યા છે ને ઈ હાવ ઓલા છે કે ખાલી 10-15 સેકન્ડ ના જ છે ઈ. રતનલાલજી, પણ તમને કેમ એવું લાગે છે કે પોલીસ મામલામાં પ્રોપર ઇન્વેસ્ટિગેશન નથી કરી રહી? આનો મેઇન કારણ ઈ છે કે જ્યારે ઈ લોકોએ બતાવ્યું હતું કે તમારો રાજકુમાર મળી ગયો, મારી દીકરીને મારા બહેનોને, જબકી મારો ફોન ચાલુ હતો, એને હું સતત કોન્ટેક્ટમાં હતો, તો ઈ લોકો મારે ફોન કેમ નહોતો કર્યો? અને મેં સામેથી ફોન કર્યા એસપી સાહેબને ને ઇન્સ્પેક્ટર સાહેબને, તો કેમ ઓલા જયદેવભાઈ ફોન નથી ઉપાડ્યો ગોસાઈ? अच्छा, पर सवाल जी, हाँ अपनी सवाल। बात पूरी करो। हाँ बस मैं इनके संपर्क में था, तो मेरे को इन्होंने पहले जान क्यों नहीं किया कि आपका बेटा मिल गया है? अच्छा, પણ સવાલ અહીંયા એ ઊભો થાય છે ને કે લાશ તો એમ લોકોને, કારણ કે એક્સિડન્ટ થયો તો સિવિલ હોસ્પિટલમાં અજાણી લાશ, તો તમને લોકોને પહેલા ક્યારે ફોન કરીને કહેવામાં નહોતું આવ્યું કે આવીને ચેક કરી લો તમારો દીકરો છે કે નથી? એવું પણ નથી કહેવામાં આવ્યું? નથી કીધું એ. અરે ખાલી ફોટો એ દેખાડી દે કે આ માણાનો ઓલો ખાલી ઓલો એની પાસે જે ઓલો ફોટો હતો ને ઈ મને દેખાડી દેત ને તોય મને ખબર પડી જાત કે આ છે મારો. ઈ લોકો ઈ ફોટો નથી દેખાડ્યો. લાશ ની તો વાત જવા દો. એને 4 તારીખે ઈ લોકો કહે કે હોસ્પિટલમાં બોડી આવી ગઈ,
तो 5 તારીખે સવારે મેં કમ્પ્લેન કરી હતી. તો પછી એ લોકો ગોંડલમાં તપાસ કરવાનો નાટક કર્યો, બધું ગોળ ગોળ ઘુમાવ્યા, FIR દર્જ ન કરી, હે ને, છેલ્લે લગી મારી હારે ઈ જ કરતા હતા. અચ્છા, પોલીસે તમને શું કીધું? પોલીસના ફોન આવતા હતા તો પોલીસ તમારી સાથે સંપર્કમાં હતી? પોલીસ મારી સંપર્કમાં હતી એટલે ઈ બધું એમ કે તમારો છોકરો ગોતી જ છીએ, અમે મળી જાય. હમણાં એક દી તો કીધું કે અહીંયા ગોંડલમાં જ છે, અહીંયા ગોંડલમાં જ છે, 1 કિલોમીટરમાં જ છે, અહીંયા જ છે. આવે ને ઓલો મારા ઘરે ઓલો છોકરો જે છે ને સ્ટડી કરે, જ્યાંથી છોકરાને ઉપાડી ગયા, ત્યાં બધું ઓલો એને જ ઉપાડે, એને જ પુતલા પુતલી 20 વખત કરી નાખ્યું. અને છોકરાને કઈ ગોઈત્યો જ નથી, એને ખાલી ટાઈમ જ પાસ કર્યો. એને મને એ બીક છે કે એ લોકોને બધાને જાણ હતી, અને એ લોકો ટાઈમ કાઢીને એનો દાહ સંસ્કાર કરી નાખે અજાણ્યો માણસ સમજીને, એમ ઈ ગણતરી મને લાગે છે. પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે ને રતનલાલજી, કે ઘરેથી નીકળ્યો ત્યારે કપડા અલગ હતા, પછી એના ઘણા બધા એવા સીસીટીવી, આજે એક સીસીટીવી સામે આવ્યું, એ નગ્ન અવસ્થામાં રોડ ઉપર ચાલતો દેખાઈ રહ્યો છે. તો પછી છોકરાને અગર હાઈજેક કરી લીધો હોય ને, એ લોકો એને મારતા હોય ને, એ રીતે એને હલાવતા હોય તો એને હાલવું જ પડતો હોય ને. ઈ લોકો જે એને પકડી લીધો અને એને લઈ ગયા હોય તો પછી છોકરાને તો જ્યાં હલાવે ત્યાં જ હાલે ને. ઈ તો કારણ કે રતનલાલજી, પોલીસનો એક ઓડિયો પણ સામે આવ્યો છે અને જેની અંદર પોલીસ એવું કહે છે કે તમારો દીકરો ખોટી સંગત સાથે છે. એ શું હતું આખું મામલો? મારો છોકરો કોઈ દી ખોટી સંગતમાં ગયો જ નથી. એને એ ખોટા બહાના એની ફોલ્ટ છુપાવવા માટે છોકરાનું નામ લે છે. છોકરો UPSC ની તૈયારી કરતો હોય, એને બધું એને ફોર્મ ભરેલો છે, એને એક્ઝામ મઈ में से ही कहते तो पापा मारे एग्जाम फर्स्ट अटेम्प्ट में क्रैक करવું है. 15 કલાક ही घरे भणतो હતો. लेकिन रतनलाल जी, सवाल यहाँ पे ये खड़ा हो रहा है ना कि जिस तरीके से सारे सीसीटीवी सामने आए, जो घटना घटी, एक्सीडेंट हुआ, मृत्यु हो गई, और इतने दिनों बाद आप लोगों को, जब आप अहमदाबाद आए तब जाके आपको पता चला कि वहां पे पीछे आपके घर परिवार वालों को बोला गया कि एक अहमदाबाद आया मतलब गोंडल से निकला, मैंने कहा कि अब मेरे को तुम लोगों पे विश्वास नहीं है, मैं हाई कोर्ट जा रहा हूँ. तो इस डर से उन्होंने मतलब सोचा कि अगर हाई कोर्ट चला गया तो सब फंस जाएंगे. तो उन्होंने क्या किया कि मेरे घर पे मेरी लड़की और मेरे बहनों को उन्होंने मतलब बुलाया और उनको कहा कि हमको ऐसी बॉडी मिली है, आप रिकॉग्नाइज कर लो. और उनसे सबको करवा के साइन करवा लिया. उनके फोन भी बंद कर दिए गए, मेरे को कोई पता ही नहीं चलने दिया इन्होंने. तो पहले दिन से ही कहते थे, या उस दिन भी अगर इनको पता चला तो उस दिन मेरे को क्यों नहीं कहा इन लोगों ने. और मैंने सामने से फोन किया कि भाई आपके पास क्या जानकारी है कोई, तो इन्होंने फोन उठाया ही नहीं, नो रिप्लाई. SP साहब को भी किया और वो जयदेव गोसाई को भी किया, PI को. मतलब लेकिन अब इस मामले में बहुत सारे राजस्थान के राजनेता भी आ गए हैं. आज श्रवण कुमार, वहां के विधायक, ने इस पे CBI इन्वेस्टिगेशन की मांग कर दी है. हनुमान बेलीवाल कह रहे हैं कि इस पे जांच होनी चाहिए. मुझे भी CBI जांच ही करवानी है इसकी. मुझे CBI जांच ही करवानी है, तभी जाके सब चीज बाहर आएगी. क्यों, आपको क्योंकि ये क्यों नहीं लोग लगता अगर है कि पुलिस, गुजरात पुलिस इसका सही इन्वेस्टिगेशन करेगी? क्योंकि SP साहब तक अगर इन लोगों से मिले हुए हो सकते हैं तो फिर किस पे विश्वास कर सकते हो आप. SP साहब ने मेरे को 2 बार फोन कर करके कहा, रतनलाल तुम्हारा बच्चा को मैं ढूंढ लूंगा, तुम्हारे को टेंशन लेने की जरूरत नहीं है, और मैंने विजिलेंस टीम भेजी हुई है, ये कर रहा हूँ, मैं ये कर रहा हूँ. और ये इतना मेरे को बताया कि सब कुछ जैसे मेरे बच्चे के लिए कर रहे हैं वो. और फिर उनके यहाँ मोर्चरी में बॉडी पड़ी हुई है, तो फिर उनको तो खाली यही दिखाना था ना कि यार ये बॉडी पहले देख लो आप. क्या इतना करने की कहाँ जरूरत थी अगर वो अगर सही है तो आपको लगता है कि CBI, मतलब कहीं ना कहीं जयराज सिंह जाडेजा पूर्व विधायक है, उसकी वजह से ये इन्वेस्टिगेशन पुलिस नहीं कर पा रही है? बिल्कुल सही कहा. बिल्कुल उन्हीं के अंडर कंट्रोल में थे पूरे. ये मेरे को लग गया 100%. मेरी कोई सुनी नहीं जा रही थी और उन लोगों के दबाव में पुलिस काम कर रही थी पूरा का पूरा. तो क्या उनको मालूम था कि आपका बेटा मिसिंग है, कि वही लोग उठा के उनको लेके गए उनको थे?
उनको मुझे डाउट है, उनको पता था कि मेरे बच्चे को मार चुके हैं वो लोग, और उनको सब पता था कि उन्होंने क्या कर रखा है, और पुलिस को उन्होंने आदेश दे रखा कि ये टाइम निकाल दो इधर उधर घुमाने का, इधर उधर घूमते रहो, और ये जो टाइम पूरा हो जाएगा ना, जितने दिन का भी हो, 6 दिन 7 दिन या 8 दिन जो भी है, वो टाइम निकाल लो, और फिर उनका वो अनआइडेंटिफाई बॉडी समझ के उसको मतलब जला दो, मतलब क्योंकि पुलिस भी उनकी बार पूरी। बार। जी जी। हाँ, पुलिस भी बार बार मतलब इसीलिए तो मेरे को गोल गोल घुमा रही थी ना। 5 तारीख को मैंने कंप्लेंट एसपी साहब को दे दी, और मैंने सब कुछ डिटेल में उसमें लिखा हुआ है, क्या हुआ क्या नहीं हुआ, और मैंने कहा कि मेरा बच्चा उसी दिन से गायब है, रात से बच्चा गायब है, और मेरे को जो डाउट था उस दिशा में उन्होंने कोई काम नहीं किया, और मेरे को वो टाइम निकाला यूं ही गोल गोल। और जब हाई कोर्ट के डर से उन्होंने बॉडी फिर पीछे मेरे जो बच्ची थी उनको बुला करके, और उनको और FIR कोई कुछ भी लिखा करके और साइन करवा दिया, और बता दिया उनको। तो उनको तो मुझे बताना चाहिए था ना, बच्ची की क्यों बताया? भाई मैंने कंप्लेन की, मैं परेशान हो रहा हूँ, मुझे दिखाने के लिए साथ में ले जा रहे हैं, जूनागढ़ ले गए, उधर पता चला है तुम्हारे बच्चे का। एक दिन कह रहे थे कि राजस्थान एक टीम भेजते हैं, फिर मैंने कहा भी राजस्थान बच्चा गया तो होके किधर गया? उस होके आसमान में उड़ के चला गया क्या? रास्ते में आपको क्या पता है? मतलब वो मेरे को वो जो साइट है वहां से हटाना चाह रहे थे कि भाई मैं कहीं चला जाऊं और टाइम पूरा हो जाए, और वो उनके मकसद में कामयाब हो जाए यूं। તો હવે તમારી શું માંગ છે? કારણ કે જે સીસીટીવી ફૂટેજ છે એ પણ રિલીઝ કરવામાં આવે, આખા સીસીટીવી રિલીઝ કરવામાં આવે. મારી એ ડિમાન્ડ છે કે જે આખા સીસીટીવી ઈ બધી જોવે તો જ એમાં ખબર પડે કે રિયલમાં શું થયો છે. અને એમાં બીજો નંબરમાં હું કહું છું કે હું અગર ખોટો બોલતો હું તો મારો નાર્કો ટેક્સ કરાવી લો, અને પોલીસ વાળા જે વાત કરે ને તો એનો પણ નાર્કો ટેક્સ કરાવી લો. હું એના માટે તૈયાર છું, મારા ખર્ચે તૈયાર છું, નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું મારા ખર્ચે. અને આ આખા મામલે હવે તમને લાગે છે ન્યાય મળશે? मैंने भारत कानून पर पूरा भरोसा है कि मेरे बच्चे को न्याय मिलेगा, और मेरे को CBI जांच होगी तभी न्याय मिलेगा, मुझे ऐसा लग रहा है बस. સીબીઆઈ क्योंकि लोकल जांचની. अगर, हाँ, हम्म. CCTV हाँ. जांच नहीं, और पूरी की पूरी जांच इसकी CBI द्वारा हो तभी पूरा पता चलेगा. क्योंकि राजकोट तक जो लोग SP साहब तो सबसे बड़े होते हैं ना डिस्ट्रिक्ट के, अब वो लोग तक अगर मेरे को गोल गोल घुमा सकते हैं तो फिर किस पे वहां के ऊपर विश्वास नहीं है मेरे को बिल्कुल. તો તમને એવું લાગે છે કે પોલીસે જ આ આખા મામલાની અંદર ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલી દીધું છે અને આરોપી જે છે, મુખ્ય આરોપીઓ જે છે એ લોકોને हाँ, બચાવવાનો પ્રયત્ન કરી રહી बचावा છે मांगे से, પોલીસ? इन लोगों ने बचावा मांगे से, बिल्कुल मुझे ये लग रहा है. મને આવું જ લાગે છે, એમ 100% મને લાગે છે કે ઈ લોકો જ છે મારા છોકરાની હત્યા કરવા પાછળ. અને કારણ શું હોઈ શકે? કેમ કર્યું આ? તમને શું એનું લાગે છે? કારણ મને ઈનો કારણ મને એવું લાગે છે ને, કદાચ મારો છોકરો અહીંયા 8મા લગી સેન્ટ મેરીમાં ભણતો હતો, ત્યારે ઈ ગણેશ જાડેજા બી સેન્ટ મેરીમાં ભણતો હતો, એને કદાચ મારા છોકરાને ઈ ઓળખી ગયો હોય કે ઈ આપણો ઓલો હવારમાં બધું કરી દે હે ને, તો એની બીકના હિસાબે એને પાછો ઉપાડી લીધો ઘરેથી, એને મારી નાખ્યો कदाच. अभी पुलिस और ये जांच का विषय है, CBI पता करे तो ही मतलब सब पता चले यूं. તો ત્યાં આગળ તમારો દીકરો વારે વારે મંદિરે જતો હતો. પોલીસ એવું કહી રહી છે કે बार बार वो मंदिर जाता था. तो मंदिर में वहां पे क्या होता है सब पता है. એનો શું મતલબ કાઢવાનો? મને એને નથી સમજાતો કે SP સાહેબે મને ફોન કરીને કહે કે તમારો બચ્ચો મંદિરે વારંવાર ક્યારેક મંદિર જાય છે, મંદિર તો આખી દુનિયા જાય છે એને. SP साहब मैंने कीधो कि मंदिर जाई से, तो मैं कीधो मंदिर में तो भगवान के दर्शन करने सब जाते हैं सर. तो बोले कि मंदिर में क्या होता है मुझे पता है. तो फिर मंदिर में क्या होता है तो मुझे तो कोई दूसरा पता नहीं है, SP साहब कह रहे थे वो. એટલે આખા મામલામાં તમને લાગે છે કે પોલીસ પહેલેથી જ આખી વાત જાણતી હતી અને તમને ગુમરાહ हाँ કર્યા? हाँ हाँ, बिल्कुल મને 100% એવું લાગે કે પોલીસની જાણમાં જ બધું હતું, પોલીસને બધી ખબર હતી, એને છતાંય મને ઓલો ટાઈમ કાઢી દીધી પોલીસ, ખાલી કે આ ટાઈમ પૂરો થઈ જાય ને તો આ છોકરાને ઈ લોકો
બસ એ લોકોને હોસ્પિટલના બોડીમાંથી કાઢીને અહીંયા બાળી નાખવાની એની હતી ગણતરી, अनआइडेंटिफाई बॉडी समझ के। बिल्कुल रतनलाल जी, आप हमारे साथ जुड़े उसके लिए आपका बहुत बहुत शुक्रिया। थैंक यू, थैंक यू। બિલકુલ, તો રતનલાલને ન્યાય માટે આશા છે અને રતનલાલ હવે કહી રહ્યા છે કે તેઓ આ આખા મામલે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન ઈચ્છી રહ્યા છે. જો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન થશે તો જ તેમને ન્યાય મળશે, કારણ કે ગુજરાત પોલીસ જે છે તે તેમને સતત આખા મામલામાં ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.